બોલો ખેડૂત મિત્રો, આપણે યુટ્યુબ માં મુકતા પર્સનલ ડિટેલ નહીં બોલતા. શું તકલીફ છે એ બોલે બોલો, આગળ વાત ચાલુ કરો. એટલો બધો ટાઈમ નથી હોતો મારા વાલા. રસ્તો બંધ કરેલો છે તો એના માટે શું કરવું? કોને રસ્તો બંધ કર્યો છે? મારા કાકાના દીકરા એ ભાઈઓ ભાઈઓ જ કજિયા કરે. પટેલિયામાં કોઈ બીજો ત્રીજો હોય જ નહીં. હોય જ ને શિવરાજગઢ, પઠ્ઠામાં. હા વોરા, વોરા કોઈ નથી નો આવે. પઠ્ઠું કોઈના હૈયારું વોરા સંયુક્ત છે પઠ્ઠું. પઠ્ઠું પઠ્ઠાને મૂકો ને એક બાજુ. પઠ્ઠા હારું પઠ્ઠા નો થવાય. રસ્તો બંધ કર્યો છે એ મામકોટમાં દાવો દાખલ કરાય. કેટલો સમય થયો? લગભગ 15 દિવસ થયા. હા, તો સીધો મામકોટમાં ફરિયાદ દાખલ કરો. મારા યુટ્યુબ ના વિડીયો જોઈ લો, બધું શીખવાડું છું હું. અને હાથે દાખલ કરવું હોય તો આવતી હમણાં તાલીમ કેમ છે એમાં આવી જાજો શીખવા. હજી ઘણો ટાઈમ છે. કઈ જગ્યાએ વિડીયો મોકલાવ્યો તમને હા રાજકોટમાં. હા બોલો, બીજું કઈ પૂછવું છે? બસ બસ જો વકીલ રાખીને દાવો દાખલ કરવો હોય તો અહીં આવવાની જરૂર નથી. જાતે કરવું હોય તો કરી શકાય. અરજી લખવી પડે ને. અરજી કઈ વ્યવસ્થિત લખાય, એની ફોર્મેટ હોય. મારા યુટ્યુબ ના વિડીયો જોઈને આવડી જાય તો શીખી શકાય. અને નહીતર હમણાં તાલીમ કેમ છે આવીને શીખી જાજો. પસંદગી તમારી. હું નોકરી કરતો એટલે શિક્ષક તો આવડી જાય આરામથી. શિક્ષક છો તો બરોબર છે. હા હા. કયો બીજું કઈ સેવા લાયક? બસ બીજું તમારા વિડીયો જોઉં છું એટલે ખૂબ સરસ. હો, જાણવા સારું મળે. હા હા હા, ભલે ભલે ભાઈ. હા.